હલો. હા રવિભાઈ. હા વાંધો નહીં, તમે આવજો ને છોકરો લઈને. હું મારી છોકરી હારે વાત કરી લઉં છું, બરાબર? કાંઈ ચિંતા ન કરતા. હા અમે ઘરે જ છવી. એ હા હાલો ત્યાં રાખું. હું છોકરી હારે વાત કરી લઉં. ગોપી, ઓ ગોપી, આ છોકરીઓ નહીં સાંભળે. લાવ મારે જ જાવું જોઈએ. ગોપી, હે ગોપી. ગોપી, હા બોલો ને. આ મોબાઈલ મૂકતો હેઠો તારો. શું મોબાઈલ મૂકો? મારી વાત તો સાંભળ પેલા. પણ શું છે? આ સ્વીટી ક્યાં ગઈ પેલા તું મને એમ કે. આ કેટલા વાગ્યા છે? આટલા વાગે સ્વીટી ક્યાં હોય? મંદિરે મહાદેવની પૂજા કરતી હશે. કલાકો સુધી એની પૂજા ચાલે. તું મોબાઈલ મૂકી દે, મારી વાત સાંભળ પેલા. હું તને કહું એ આ મંદિરેથી આ વહેલી આવી જાય તો સારું. એ ગોપી, એ ખારા સમાચાર છે બેટા. શું થયું હવે? આપણી સ્વીટીને જોવા છોકરાવાળા આવવાના છે. ઓહો, એ એટલા મોટા સારા સમાચાર હતા કે તમે મારો મોબાઈલ મુકાવી દીધો. હવે આવવાના હોય તો આવવાના હોય, એમાં શું છે? ખબર જ છે ને છેલ્લે શું થવાનું છે. ના જ પાડીને જવાના છે. આ 3 થી 4 છોકરાઓએ ના પાડી કે નહીં કાકી? બેટા તું કેમ આવું બોલશો? 3 થી 4 છોકરાએ ના પાડી તો હું કઈ બધા છોકરા થોડા ના પાડશે મારી સ્વીટીને? અરે કાકી, આજકાલના છોકરાઓ છે ને એને મોડર્ન છોકરીઓ જોઈએ, આ ટાઈપની. અને સ્વીટી શું છે? આખો દિવસ ડ્રેસમાં ફરતી હોય અને એક તો એટલી કાળી છે ને કે છોકરાઓ એને જોઈને જ ના પાડી દે છે. જો બેટા, મારી સ્વીટી ભલે કાળી રહી અને ભલે ડ્રેસમાં ફરતી, પણ એના સંસ્કારો કેવા ઊંચા છે મારી સ્વીટીના. કોણ જોવે છે? સંસ્કાર ક્યાંય દેખાતા નથી. દેખાય છે શું કે છોકરી કેટલી મોડર્ન છે, એની સ્ટાઇલ કેવી છે, કેવી બોલચાલ છે. પણ આપણી સ્વીટીમાં તો એમાં લ્યું કંઈ જ નથી. તો કેવી રીતે કોઈ હા પાડવાનું છે? ગોપી, તું આવું કાં બોલશો એની હાટું? જો કાકી, કોઈ છોકરો આવશે ને એને જોવા માટે તો એ મહેમાનની સેવા કરવા માટે હું તો નથી રહેવાની. હું જતી રહેવાની છું મારી ફ્રેન્ડ્સ સાથે બહાર. આ શું, જ્યારે હોય ત્યારે છોકરાઓ જોવા આવે અને આપણે એની સેવામાં રહેવાનું? બટા, તમે બેવ કાકા દાદાની બહેનો છો, આવું શું કામ બોલશો? સાંભળ, આ મારી સ્વીટી ભલે કાળી રહી અને ડ્રેસમાં ભલે ફરતી, આ ભગવાને એને કાળી બનાવી છે, પણ સંસ્કારો તો એનામાં ભરપૂર ભર્યા છે. અને એના જેવો છોકરો ઉપરવાળાએ એની જોડી શોધી જ રાખી હશે. આજે નહીં તો કાલે એને મળી જ જાય એના લાયક છોકરો. બધા તો તમે અને એ બંને મળીને છોકરાઓને ને મહેમાનોની સેવા કરજો. જય શ્રી કૃષ્ણ મમ્મી. એ જય શ્રી કૃષ્ણ બેટા, આવી ગઈ તું? હા, જો મંદિરે ગઈને પ્રસાદી લઈને આવી છું. એ આ પ્રસાદ મૂક એક બાજુ. અને હવે સાંભળ, હું કહું બી, આ તને જોવા હાટું છોકરાવાળા આવવાના છે. રેડી રહેજે રિજેક્ટ રહેવા માટે. મસ્ત તૈયાર થઈ જાય ઝાપટા તું એકદમ. હો સરસ મજાની. હું તો જેવી છું ને એવી જ એની સામે જઈશ. આ છોકરાવાળા મારા રૂપ નહીં પણ મારા ગુણ જોવે ને, બસ એવા છોકરા સાથે મારે લગ્ન કરવા છે. તો પાક્કું આ રિજેક્ટ જ થશે. આ હાલતમાં કોણ એને પસંદ કરવાનું છે? જુઓ તો ખરી, એને પહેર્યું છે કેવું. જો સ્વીટી, આજના જમાનાના છોકરાઓને છે ને આ ટાઈપની છોકરીઓ ના ગમે. એ સ્વીટી છે ને, તે તું તૈયાર થઈ જા બેટા. આ તારું ક્યાંક ગોઠવાઈ જાય ને તો પછી મારે એક આ ગોપીની જવાબદારી એના મા બાપ છે ને મારી માથે નાખતા ગયા છે ને, તે એને ક્યાંક સારો છોકરો જોઈ ને સારું ઘર જોઈને પરણાવી દઉં ને, એટલે મારી ચિંતા ઓછી થઈ જાય. આ શું, આનું ફાઇનલ થાય પછી તમે મારું ફાઇનલ કરશો? તો પછી મારી ઉંમર થઈ જશે ને બહુ વધારે, ત્યારે જ મારા લગ્ન નક્કી થશે. નહીં કોઈ આને સિલેક્ટ કરે અને એની પાછળ તમે મારા પણ લગ્ન નહીં કરાવો. એનું થાય કે ના થાય, મારા સમય મારું ગોઠવી દેજો. બેટા, દરેક વસ્તુનો સમય હોય છે. આ સ્વીટીનો સમય આવશે તો એનું નક્કી થઈ જાય, તારો ટાઈમ આવશે ને હગાઈનો ત્યારે તારું નક્કી થઈ જાય. જો આ ભગવાને જે લખીને મોકલેલું છે ને એ પ્રમાણે થવાનું છે. આપણે માણાએ તો ખાલી એમાં નિમિત્ત જ બનવાનું છે દીકરા. અને સ્વીટુડી, તું મસ્ત તૈયાર થઈ જાજે ને બેયને કહી દઉં છું, 2 જણિયું તૈયાર રહેજો. અને મહેમાન આવે ને તો ચા પાણી વ્યવસ્થિત કરાવજો. હા, ઘરની આબરૂ ન જાય એ ખાસ ધ્યાન રાખજો બે. અને હા બોલ ને બેટા. મારે તૈયાર નથી થવું. મસ્ત છોકરો આવે, એ રૂપ જોવે, એની કરતા જેમ છું ને એમ પસંદ કરે ને, મને ઈ જ જોઈએ છે. તમને ખબર છે ને, પહેલેથી તે મને સાદું રહેવું ગમે છે. મને આવી રીતના સજી ધજીને રહેવું જરાય ગમતું નથી. પણ આમ થોડી બહુ સારું. હા, તું આમ જ રહેજે એટલે ભલે તું રિજેક્ટ થઈ જા એટલે તારી પાછળ હું એ વાંડી મારું.
જો મારા મમ્મી પપ્પા હોત ને કાકી તો આવું તો ના જ કરત કે સ્વીટીના લગ્ન થાય પછી જ ગોપીના લગ્ન થાય. આવો ક્યાંનો નિયમ છે? મારા પપ્પા હોત તો સારું હતું, મારા લગ્ન કરાવી દેત મારા સમયે. ગોપી ગોપી અરે મમ્મી હું શું કહું છું, આ ગોપીને આમ તો ગોપીની વાત સાચી છે. મારી પાછળ એ બિચારી શું કામ હેરાન થાય? તો એક કામ કરો ને, તમ તારે ભલે મારું થાય કે ન થાય એનું નક્કી કરાવી દો, એ તો ખુશ રહે ને. જો બેટા, તું થોડીક વ્યવસ્થિત તૈયાર થઈ જા ને તો તારું ગોઠવાઈ જાહે. તું કાંઈ ચિંતા ન કર. અને આ ગોપીની ચિંતા કાંઈ ગોપીને એકને છે એવું નથી. આ ગોપીની ચિંતા મને છે બેટા રાજદી. આ એના મા બાપ છે ને મારી માથે એની જવાબદારી નાખતા ગયા છે, તો એ મારે તો પૂરી કરવી જ રહી. આ તમારી બેયની જવાબદારી મારી માથેથી ઉતરી જાય ને પછી હું ગંગા નાઈ જાઉં. હો બેટા, હાલ લે હું જાઉં છું અને તું તૈયાર થઈ જાજે ફટાફટ. હો, હું રહોડામાં જાઉં. આ મમ્મી ને ગોપી કહે છે તૈયાર થાવ તૈયાર થાવ, પણ મેં તૈયાર શું થવાનું? જે છોકરો પસંદ કરવાનો છે એ કરવાનો જ છે, અને ભગવાને મારી માટે સારું જ લખ્યું હશે. સાગર ઓલું ઘર ક્યાં આવે છે માસીનું? એ તો ખબર નથી. હવે મેં કીધું તું લોકેશન સેન્ડ કરી દઈશું, પણ આ લોકેશન પણ મોકલી નહીં, ખાલી એડ્રેસ મોકલી દીધું. સાગર પેલી છોકરી આવે છે ને પૂછને કે ક્યાં ઘર છે. હા એક મિનિટ. હેલો, એક્સક્યુઝ મી, અહીંયા આપણે જાગૃતિબેનનું ઘર ક્યાં છે? કયા જાગૃતિબેન? અરે. અમારા એરિયામાં તો 3-4 જાગૃતિબેન છે. હા હા, કહું છું ને, જાગૃતિબેન વર્મા. હા, એ તો મારા કાકી જ છે. શું કામ હતું? હવે એમાં એવું છે કે હું એમની ઘરે એમની છોકરીને જોવા માટે જાઉં છું. તમે એક કામ કરો, તમે અહીંયાથી સીધા જાઓ, બહાર નીકળશો ને એટલે અમારા સોસાયટીનો ગેટ છે ત્યાંથી ઘરે જતા રહો. કેમ કે મને ખબર છે કે તમને મારી બેન ગમશે નહીં, એટલા માટે. શું તમારો ટાઈમ વેસ્ટ ના થાય ને? હલો, જો એમાં એવું છે ને કે તમે જરાક રસ્તો બતાવી દો ને, પાછું અટવાઈ જઈશ ને તો ઘરે જ નહીં પહોંચી શકું. એટલે તમને સોસાયટીથી બહાર જવાનો રસ્તો બતાવું કે મારા કાકીના ઘરનો રસ્તો? ના ના, આવ્યો છું તો તમારા ઘરે જ જઈશ ને. મેં તમને કહ્યું ને કે તમને મારી બેન નહીં ગમે. શું કામ ને તમારો ટાઈમ વેસ્ટ કરવો અરે. છે? જોડે અમારી તમારી સાથે અમારી 30-40 મિનિટ બગાડવી, તમને ચા પાણી આપવા, બરાબર ને? એટલે એક કામ કરો, તમે લોકો અહીંયાથી સીધા જાઓ, લેફ્ટ ટર્ન લેજો, પછી રાઈટ ટર્ન લેજો, ફરીથી લેફ્ટ લેજો, એટલે અમારી સોસાયટીનો ગેટ તમને મળી જશે. હું શું કહું છું કે આપણે છોકરી જોવા જવાનું છે તો આપણે જઈ આવીને. અને મેડમ તો પછી તમે જ બેસી જાવ ને. હા, લાગે છે કે તમને મારી બેનને જોવાનો શોખ વધારે પડતો જ છે. ચલો, હું મારા ઘરે લઈ જાઉં તમને. હા. આ બાજુથી લેફ્ટ લેજો. ઓકે. આવો. હા કાકી, આ તમે જેની રાહ જોતા હતા ને મહેમાનને હું લઈને આવી છું. એ આવો આવો, જય શ્રી કૃષ્ણ. બેસો 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 ભાઈ બેસો. ગોપી, હા, તું કેવી રીતે લઈને આવી? અરે હું તો બહાર ગઈ હતી ને, હા. પાર્લરમાં જતી હતી, ત્યાં લોકો વચ્ચે મને મળી ગયા. એ સ્વીટી પાછી શરમની પૂંછડી ખરીને ક્યાંક હશે એના રૂમમાં બૂમમાં. એક કામ કર ગોપી, તું જા અને સ્વીટીને બોલાવતી આવ ને એને કે ચા પાણી લઈને આવે મહેમાન હાટું. હા હા, હું લઈને આવું એને. હા. એ ભાઈ, આ રસ્તામાં આવતા કાંઈ તકલીફ તો નહોતી પડી ને તમને? ના ના ના. હા, એ અમારી ગોપી મળી ગઈ ને તે સારું કર્યું, તમારે ઘર ન ગોતવું પડ્યું. હો હા. ચલો, ને આ આ રહી સ્વીટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે તમારું? મારું નામ સાગર છે. હા, સાગર નામ છે. કેટલું કમાવ છો? મંથલી 2 થી 3 લાખ રૂપિયા. તમે કાર લઈને આવ્યા એ તમારી જ પોતાની કાર છે? હા. ગોપી, એટલે તમે આખું જીવન આજ ગામમાં રહેશો કે કોઈ મોટા સિટીમાં જવાના પ્લાનમાં બી છો? હા, એકચ્યુઅલી આ સિટી તો બહુ નાનું છે ને.
ના ના પ્લાનિંગ તો બહુ સારો છે પણ અત્યારે હાલ પૂરતું તો અહીંયા જ છું. ગોપી આ શાંતિથી ચા પાણી તો પીવા દે મહેમાનને. કેટલું ભણ્યા છો તમે? છે બીબીએ કમ્પ્લીટ કર્યું છે. હા, મેં પણ બીબીએ જ કર્યું છે. વાવ. ગોપી ચા પાણી પીવા દે મહેમાનને શાંતિથી. બોલ તમે તું. સ્વીટીને ગમાડો છો ને? હવે જણાવો તમને પછી. કાકી, મને લાગે છે કે એમને પર્સનલી વાત કરવી છે એની સાથે. લો જરા. અરે પીલો પીલો, વાંધો નહીં, પીવા તો દેશો તું પણ. અરે પીવો ને, ઠંડી થઈ ગઈ હશે મને લાગે છે. એક મિનિટ, ગરમ કરાવી દઉં ચા? ના ના ચાલશે. એમને ઠંડી પીવાની આદત હશે ને? પીલો પીલો, વાંધો નહીં. પણ તું ક્યાં પીવા પણ દેશો? એક સેકન્ડ, એકચ્યુઅલી એવું છે ને કે એ ચામાં ખાંડના બદલે મારી બેને લગભગ મીઠું નાખી દીધું હશે. હે ને સ્વીટી? શું એક વખત હું ચાખી લઉં. ના ના અરે એવું કશું જ નથી, તમે હું તો મજાક કરતી હતી. ના પણ ગોપી. હવે ઈચ્છા નથી. ચાલશે, જવા દે ને. હમ. શરબત પીશું? શરબત? ના ના કહીએ છીએ. કાકી, આ બંને ભલે ને એકલામાં જઈને વાત કરી હા લેતા. પણ તું ક્યાં વારો શું લેવા? થયું? પંખો કરું? ના ના ચાલશે. ચાલ. મમ્મી, આ આ- તમને કહેતી હતી ને હું એસી મુકાવાનું. આ જો એ લોકોને પસીનો આવી ગયો. પણ છોકરી શાંતિ રાખ તું. એ સાગર એમ વાત કરવા જવાની શું જરૂર છે? સ્વીટી આ અત્યારે જમાનો એવો છે કે છોકરો છોકરીને જોવા આવ્યું હોય ને તો એ બે જણા વાત કરે, એકબીજાને કાંઈ પૂછવું હોય ને એ પૂછી લે. બેટા તમે કહું છું હું તને. સાગર તમે કઈ છો? મને તો ગમે છે. શું? હા, મને તો ગમે છે છોકરો તારા માટે. જાને જેને વાત કરી લે ને, આને કહો ને વાત કરવા માટે જાય. જા જા જા, હિંડોળા પર લઈને જા. જા જો. જા ચાલ, ચાલ ચાલ. સાગર જાઓ તમે પણ. વાતચીત તો કરી લે પછી આગળ જોઈએ. હા હું પણ જઉં છું. એમ નહીં, હું પાછું. જાને હું સમજીશ કે વાતો શું કરે છે. આવો ને, આવો હા બેસો. હા વાત કરવા માટે બીજી કોઈ જગ્યા ના મળી તમને? મને તો છે ને આમ આવી રીતે ખુલ્લામાં રહેવું ગમે, એટલે હું તમને અહીંયા વાત કરવા માટે લઈ આવી. હા કેમ છો? મજામાં? હા, તમને અમારું ઘર ગમ્યું? હા સારું છે તમારું ઘર. તમે લોકો ફેમિલીમાં કોણ કોણ છો? ફેમિલીમાં હું, મારા મમ્મી પપ્પા, બટ અત્યારે આ સિટીમાં તો હું એકલો જ રહું છું. મારા મમ્મી પપ્પા આઉટ ઓફ સિટી રહે છે. ઓકે. તમને શું ગમે છે? મને શું ગમે છે એમ? મને બાઇક રાઇડિંગ ગમે છે, 4 વ્હીલ ચલાવવું ગમે છે, મૂવી જોવું ગમે છે, પાર્ટીમાં જવું ગમે છે. સમજી લો ને તો એક પ્રકારનો મ્યુઝિક લવર છું. મ્યુઝિક સાંભળવું પણ મને બહુ જ ગમે છે. અચ્છા, સારી વાત કહેવાય. હવે તમારી હોબી શું છે? શું ગમે છે તમને? મને કથામાં જવું ગમે છે, મંદિરે ભક્તિ કરવું ગમે છે, ભગવદ્ ગીતા વાંચવું ગમે છે. મને જો આખો દિવસ કોક એમ કે ને કે તમે ભક્તિ કર્યા જ કરો તો હું ભગવાન સામેથી ઊભી જ ના થાવ. મને ભગવાનની ભક્તિ કરવામાં જ રસ છે. હા, એટલે તો મને ઘણી વખત મારા ઘરમાં બધા ભક્તાણી પણ કહે છે. તો પછી તમે સાધ્વી કેમ ન બની ગયા? કારણ કે તમારા વિચારો તો બહુ ઉચ્ચ છે. શું? હા, એટલે કે તમારે ખોટી ખોટી મોહ માયામાં પડાય જ નહીં. તમને જો ભગવાન પ્રત્યે જ લાગણી હોય અને પ્રેમ હોય ને તો તમે સાધ્વી જ બની જાવ ને, એ જ તમારા માટે બેસ્ટ છે. આ છોકરીઓ બહુ વાર લાગ્યા છોકરીને. કયું ના વાતો કરવા ગયા છે આ? હું વાતો કરતા હશે? યા સાગર અને સ્વીટી બે વાતો કરવા ગઈ તો ઠીક છે, ને કોપી પાછી એની પાછળ સાંભળવા ગઈ એ કાંઈ વાંધો નહીં. પણ આ ઓલો ભાઈ મોટો બેઠો તો બીજો, એ વળી ક્યાં વહી ગયો હશે પાછો? ખબર નહીં. એ ભાઈ
આ ઓલી સ્વીટી અને સાગર ઈ બે તો વાતો કરવા મોકલેલા આપણે, પણ તમે ક્યાં ગયા હતા? તો ઈ બે હજી આવ્યા નથી. ઈની મૂકો ને, આ તમે ક્યાં ગયા હતા ઈ વાત કરો ને. એ લે, એમાં ક્યાં બહાર જવાની જરૂર હતી? ઈ તો અહીંયા સગવડ હતી. એમ નહીં ભાઈ, આ અમારા ઘરમાં સંડાસ બાથરૂમ છે એમ કહું છું. અહીંયા ન હોય તમે કાંઈ હું તમારો સ્વભાવ બહુ મજાકિયો છે હો. પણ હું એમ કહું છું કે આ ભગવાનની ભક્તિ કરવી એ તો મારો ભગવાન પ્રત્યેનો પ્રેમ છે, એક આસ્થા છે, શ્રદ્ધા છે. એટલે એનો મતલબ એ ના થાય કે હું સાધ્વી બની જાઉં. પણ તમારા અને મારા બંનેના શોખ તો એકદમ અલગ જ છે. હા, એ વાત તો છે. ભગવાનમાં તો હું પણ માનું છું, પણ સવારે એમની પૂજા કરું છું, પછી મારા જ કામ કરું છું, પછી આખો દિવસ આમ મંદિર સામે નથી બેઠી રહેતો ને. બાય ધ વે, એ બધું મૂકો ને, હું શું કહું છું, હા, તમે સ્ટડી કેટલું કર્યું છે? શું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તમારું? મેં 12 સુધી સ્ટડી કર્યું છે. એ પણ મને ભગવદ્ ગીતા અને ધાર્મિક પુસ્તકો વાંચતા આવડે ને એટલે છો. બાકી મને તો ભણવાનો જરાય શોખ નથી. હે ભગવાન, અહીંયા પણ ચાલુ કરી દીધું. રામાયણ બહુ ગમે, આ બહુ ગમે, તે બહુ ગમે. તો સાચું બકવાની ક્યાં જરૂર હતી? શું થયું? હા, કાંઈ નહીં, બોલો બોલો. તમારી વાતો બહુ સારી છે, સાંભળવી ગમે છે, બોલો. જો કે મને વધારે ભણવું પણ ગમતું નથી, પણ આ તો કહેવાય ને, ધાર્મિકતા માટે થઈ મારે આટલું પણ ભણવું પડ્યું. બાકી તમને તો ખબર જ છે મારું પહેલું કામ કયું છે? ભક્તિ. હા હા, ભક્તિ. હા, બાય ધ વે, તમારી સાથે જે હતા એ તમારા સિસ્ટર હતા? ના, મતલબ એ મારી બેન જ છે, પણ સગી બેન નથી. સગી બેન નથી તો કોણ છે? મારા મોટા પપ્પાની છોકરી છે. પણ એ તમારા ઘરે શું કરે છે? જ્યારે અમારી બેન ગોપી એ નાની હતી ને ત્યારે જ મારા મોટા પપ્પા અને મોટા મમ્મી બંને ગુજરી ગયા હતા. ત્યારથી મારા મમ્મીએ અહીંયા એને ખૂબ જ કાળજી રાખીને મોટી કરી છે. એટલે નાનપણથી જ અમારી સાથે રહે છે. અરે વાહ. પણ સાચું કહું ને તો એ બહુ મોડર્ન અને ફ્રી માઇન્ડેડ હોય એવું લાગે છે. આને તો હું ગમી ગઈ કે શું? હા હા, અરે મારી બેન તો છે ને એક જ નજરમાં બધાને ગમી જાય ને એવી છે. હા હા, એ વાત તમારી એકદમ સાચી. જો કે મને પણ બહુ ગમી. શું? ના ના, એટલે કે લુકિંગ બ્યુટીફુલ, બહુ સુંદર છે. હાય, કેટલો મસ્ત છોકરો મળ્યો છે. હે ભગવાન, મને પણ આવો જ છોકરો આપી દેજો. પણ આ સ્વીટીને હા પાડશે? નો વે. આવીને કોણ હા પાડવાનો? આટલો સ્માર્ટ છે, હેન્ડસમ, આટલા બધા રૂપિયા કમાય છે, અને ડોબીને થોડી હા પાડશે? પોસિબલ જ નથી. તો હવે આપણે અંદર જઈએ? હા, તમારા સવાલો પૂરા થઈ ગયા હોય તો જઈએ. અને તમારે પણ કંઈ પૂછવું ના હોય તો જઈએ. ના ના, તમને તો હવે મારે કંઈ નથી પૂછવું, કારણ કે તમારી વાતો સાંભળીને તો મને એવું થયું કે જો વધુ તમારી સાથે બેસીશ ને તો હું પણ સાધુ થઈ જઈશ. હા, તમે બહુ મજાકિયા છો. હા, તો જઈએ હવે. હા, ચલો હવે. કેટલી વાર છે હજુ? ઘણી બધી વાતો કરી તમે. તે રામાયણ, તમે મહાભારત. ચલો. હા, ચાલો. અહીંયા તારા ધાર્મિક ચોપડા ખોલવાની શું જરૂર હતી? આ તને ખબર છે ને, તારું નહીં ગોઠવાય તો મારું નહીં ગોઠવાય. સાંભળતી હતી બધું હું. ચલો હવે.